શનિદેવ મંદિર આયા પરસોત્તમ ચોકમાં રવાપર રોડ ઉપર 2013થી પ્રાણ પ્રતિષ્ઠા એમની થઈ છે અને દર વર્ષે શનિ જયંતિ એટલે કે શનિદેવનો જન્મદિવસ અમે ધામધૂમથી ઉજવીએ છીએ અને સવારે શનિ યજ્ઞ હોય, બપોરે પ્રસાદ હોય અને પ્રસાદની અંદર પણ બહોળી સંખ્યામાં માણસો પ્રસાદ લઈ આવે અને શનિદેવનું દર્શન કરી આનંદ અનુભવે છે અને શનિદેવની કૃપા દ્રષ્ટિ સદા એમના ઉપર રહે એવી શુભકામના સાથે દરેક ભાવથી આવે છે. તો આજે અહીંયા શનિદેવ મહારાજનું 2013થી મંદિર છે અને દર શનિવારે પણ એટલું માણસ આવે છે. શનિ જયંતિ એટલે શનિદેવ મહારાજનો વૈશાખ વદ અમાસના દિવસે એમનો જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમ હનુમાન જયંતિ આવે એમાં શનિ જયંતિ આવે છે. હું ભરતભાઈ ડાંગર, મોરબી શહેર મંત્રી. આજ શનિ જયંતિ નિમિત્તે અહીંયા શનિદેવની અંદર પરસોત્તમ ચોકમાં 650થી 700 માણસનું જમણવાર કર્યું અને તે ધામધૂમથી ઉજવ્યું અને બધી પબ્લિકે સાથ સહકાર આપ્યો એ બદલ અમે બધા ખૂબ એના ઋણી છે. જય શનિદેવ, ભારત માતા કી જય, વંદે માતરમ. મારું નામ અરુણભાઈ ઠાકર છે, મોરબી 2માં રહું છું. પણ શનિ જયંતિનું મહત્ત્વ કર્મફળના દેવતા શનિ મહારાજને માનવામાં આવે છે. ન્યાયાધીશ છે એ કોઈ એમ કે શનિ છે નડે છે એવું નથી. એ તો કર્મના ફળ ઉપર આધાર રહે છે અને કર્મના દેવતા છે અને એના ઉપર બધાને વિશ્વાસ હોય છે. પનોતી ચઢ ઉતર થાય તો ગ્રહ દશા પ્રમાણે હોય છે. પણ શનિ કોઈ દી ખરાબ કોઈનું કાંઈ કરતા નથી, પોતાના કર્મના ફળ પ્રમાણે કરે છે. અને આજે શનિ જયંતિ છે એટલે હું દર વર્ષે અહીં આવું છું શનિ મહારાજના દર્શન કરવા માટે અને મને ધન્યતા અનુભવું છું. ખૂબ જ મનથી લાગણી થાય છે, પ્રસન્નતા થાય છે અને દરેક કામો બધા સફળતાપૂર્વક પૂર્ણ થાય છે.